એ સૈયારા મૂવીમાં એક્ટ્રેસને અલ્ઝાઇમર્સ ડિસીઝનો રોગ છે. નમસ્તે, આજે હું એક ન્યુરોલોજીસ્ટ તરીકે જોવાતા બહુ જ ગંભીર રોગ વિશે તમને માહિતી આપવા માંગુ છું, જેનું નામ છે અલ્ઝાઇમર્સ ડિસીઝ. અલ્ઝાઇમર્સ ડિસીઝ એક મગજનો ન્યુરોડીજનરેટિવ રોગ છે કે જેમાં ધીમે ધીમે માણસની યાદશક્તિ ખોવાતી જાય છે, વિચારવાની ક્ષમતા ઘટતી જાય છે અને રોજિંદા કાર્યોમાં તકલીફ થાય છે. એ મોટી ઉંમરના લોકો એટલે કે 60 થી 65 વર્ષની ક્રોસ કર્યા પછી જોવા મળતો રોગ છે, પરંતુ અમુક કેસીસમાં એ નાની ઉંમરમાં પણ જોવા મળે છે. આજકાલ એક ટ્રેન્ડિંગમાં રહેલું મૂવી કે જેનું નામ છે સૈયારા, એ સૈયારા મૂવીમાં એક્ટ્રેસને અલ્ઝાઇમર્સ ડિસીઝનો રોગ છે કે જેમાં એ એક્ટ્રેસ ધીમે ધીમે પોતાની યાદશક્તિ ગુમાવતી જાય છે. અલ્ઝાઇમર્સ ડિસીઝ એ એવો રોગ છે કે જેમાં માણસ એકલો નહીં પણ માણસના સ્વજનો અને ફેમિલી મેમ્બર્સ પણ બહુ જ સફર કરે છે, કેમ કે ધીમે ધીમે માણસને આજુબાજુનું જે પણ રૂટીન કાર્ય હોય એ રૂટીન કાર્યની મેમરી રહેતી નથી. એમને શું સવારે ખાધેલું કે બપોરે શું ખાધેલું એ યાદ રહેતું નથી. ધીમે ધીમે એ સ્વજનોને ભૂલતા જાય છે. ધીમે ધીમે એમને જે એમના પાસ્ટમાં કામ કરેલા હોય એ ભૂલતા જાય છે. અલ્ઝાઇમર્સની ટ્રીટમેન્ટ માટે કોઈ એવી ક્યોર નથી કે જેનાથી આપણે અલ્ઝાઇમર્સને કમ્પ્લીટલી શરીરમાંથી નીકાળી શકીએ, પરંતુ આપણે આપણા વડીલોની યાદશક્તિને સારી રાખવા માટે ખૂબ જ ધૈર્ય રાખવું અને એમની સાથે વર્ક કરવું બહુ જ જરૂરી છે. તો આપણે અલ્ઝાઇમર્સ ડિસીઝને બને એટલો વહેલા આઈડેન્ટિફાઈ કરવો જોઈએ કે જેનાથી એ લોકોની ક્વોલિટી ઓફ લાઈફ આપણે સુધારી શકીએ.